ઘણી વખત છાપું વાંચતા હોય છે તો દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે આત્મહત્યા, સામૂહિક આત્મહત્યા વધી રહી છે. તો મિત્રો, હું તમને એક જણાવી રહ્યો છું કે સામૂહિક હત્યા કઈ જગ્યાએ થાય છે, શહેરમાં કે ગામડામાં. તો કે મારા માનવા પ્રમાણે મેં 15-20 ન્યૂઝ જોયા તો એમાં એ છે કે ભાઈ સામૂહિક આત્મહત્યા એ સિટીમાં, શહેરમાં વધુ થઈ જોવા મળે છે. ગામડામાં ટકાવારી માત્ર 1% છે. કોઈ એક અપવાદ સિવાય કિસ્સામાં કે ગામડામાં કોઈ સામૂહિક હત્યા કરી હોય મને જણાતું નથી. બીજું એ છે કે ભાઈ સામૂહિક હત્યા એટલે હદ બારના આવક કરતાં ખર્ચ વધી જાય છે. ઓવરલોડ ખર્ચ, મોજ શોખ પાછળ ખર્ચ કરવામાં આવે છે. ભાઈ જે લોકોને પૈસાની આર્થિક મૂંઝવણ હોય તેને બીજાની દેખાદેખીમાં કોઈ ખર્ચા કરવાની, જેથી ભવિષ્યમાં તમે લોન ઉપર બહુ આત્મનિર્ભર ન રહેવું, તમારા આવક કરતાં ખર્ચ ઓછો કરવો અને થોડુંક બચત કરવાનું શીખવું, કે ભવિષ્યમાં તમને કોઈ આકસ્મિક મુસીબત આવી જાય તો તેની સામે તમે લડી શકો. તમે એ વસ્તુ ભવિષ્યનો વિચાર કર્યા વગર જે આવે, લોન આવે, મકાન લોન ઉપર લઈ લેવું, ગાડી લોન ઉપર લઈ લેવી, ભાઈ તમે તમારી કેપેસિટી કરતાં વધુ ખર્ચ કરતા નહીં. ભવિષ્યમાં પછી આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. અને જે લોકોને ભાઈ અત્યારે આર્થિક સંકળામણ હોય ને, એને મારી એક સલાહ છે કે તમે ગામડામાં રહેવા વયા જાઓ. જે લોકોને પૈસાની પરિસ્થિતિ હોય, ગામડામાં લેવા જશો એટલે તમારો 80% ખર્ચ બંધ થઈ જશે. મકાન ભાડું, કારનું ભાડું. અહીંયા 500 રૂપિયામાં ભાઈ ગામડામાં મકાન મળે છે. ત્યાં 50,000, 20,000, 30,000, 10,000માં મકાન ભાડું મળે છે. અહીંયા તમે 2 રૂમ ને કિચન ને ભાડું ખાલી 500 રૂપિયામાં તમને મકાન ભાડે મળી જાય. એટલે તમારો ખર્ચો ઘટી જશે. પછી જ્યારે તમારી આ પરિસ્થિતિ સારી થઈ જાય એટલે પાછું તમને એમ થાય કે હવે આપણે પૈસાની સગવડ થઈ ગઈ તો સિટીમાં રહેવા હોઈ જવું. પણ અત્યારે આત્મહત્યાના કેસ બહુ વધી ગયા છે. એનું કારણ આ જ છે કે પૈસાની આર્થિક સંકળામણને કારણે લોન, વ્યાજ ભરીને થાકી જાય પછી આત્મહત્યા કરી રહ્યા છે. એટલે અમારી એ સલાહ છે કે ભાઈ જે લોકો આત્મહત્યા ન કરે, આત્મહત્યા કર્યા પછી ફરી પાછો તમે જીવિત નહીં થાવ, એને 1-2 વર્ષ ગામડામાં રહેશો તો પાછા તમે આગળ આવી જશો. પછી તમને એમ થાય કે હવે આપણે સિટીમાં રહેવા હોઈ જાવ તો સિટીમાં રહેવા હોઈ જાવ. જો સિટીમાં ઘરના મકાન હોય તો ઘરના ભાડે મકાન દઈને ગામડામાં થોડાક દી રહેવા હોઈ જાવ, જેથી તમારો આત્મહત્યા ઘટી જશે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. યુટ્યુબમાં હું સિરાજ જમાલ વટસરિયા છું અને ફેસબુકમાં રાજ વટસરિયા છું. ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. આવજો મિત્રો.